અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓના રાજીનામા લેવાયા. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે. સીએમ સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે. આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. પૂર્વથી ઉત્તર પૂર્વ તરફથી પવનો ફૂંકાતા રાત્રે ઠંડી અને દિવસે ગરમી અનુભવાશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ અને ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. ભાડે ગાડી લઈ રાજસ્થાનમાં વેચી દીધી. અમદાવાદમાં ટ્રાવેલ્સ એજન્સી ધરાવતા વ્યક્તિએ તેમની ટેક્સી પાસે ઇનોવા ગાડી પરિચિત વ્યક્તિને એક દિવસ માટે ભાડે આપી હતી, જે માટે 3,000 ભાડું નક્કી કર્યું. ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિએ એક દિવસનું કહીને 3 દિવસ સુધી ગાડી પોતાની પાસે રાખી. જે બાદ ટ્રાવેલ એજન્સીના માલિકે જીપીએસમાં ચેક કર્યું તો ગાડી રાજસ્થાનમાં હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે તેમની ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિ રાજસ્થાનમાં વેચી દીધી છે. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એમેઝોન એપ મારફતે છેતરપિંડી. શોપિંગ માટેની જાણીતી એમેઝોન એપ્લિકેશન મારફતે અમદાવાદના યુવક તેના પરિવાર અને મિત્રએ મળીને સસ્તામાં ગોલ્ડ કોઈનની ઓફર જોઈ ગોલ્ડ કોઈન ખરીદવા 12.36 લાખ રૂપિયા ભર્યા. બજાર કરતાં સોનાના 5 ગ્રામના ભાવમાં 10,000નો ફાયદો જોઈ બુકિંગ કરાવ્યું, પણ ડિલિવરી જ ના મળી. એપ્લિકેશનમાં બુકિંગના 1 મહિના અગાઉ જ ડિલિવરી થઈ હોવાનું બતાવતા હતા. યુવકે આ અંગે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એએમટીએસમાં ધનતેરસથી 3 દિવસ તમામને મફત મુસાફરી. આગામી દિવાળી તહેવારના 3 દિવસ અમદાવાદ શહેરના નાગરિકો એએમટીએસ બસમાં મુસાફરી કરી શકશે. ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી એમ 3 દિવસ તમામ પ્રવાસીઓને મફત મુસાફરી કરવા દેવા અંગેનો સૌપ્રથમ વખત નિર્ણય એએમટીએસ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. જેજે યુનિવર્સિટી પર એબીવીપીનો હલ્લાબોલ. જેજે યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ગત 10 તારીખે ઘર્ષણ થયું હતું. એમાં લાકડીઓ અને લોખંડની પાઇપો વડે મારામારી થતાં એબીવીપીના કેટલાક કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા હતા. એબીવીપી દ્વારા 6 લોકો સામે જાતિ વિષયક ટિપ્પણી કરતા બંને વચ્ચે ઘર્ષણ થયું હતું, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન લડી લેવાના મૂડમાં આવી ગયું છે. છેડતીના 2 બનાવ. શહેરના મહિલાની સુરક્ષા પર સવાલ ઊભા થતાં બે કિસ્સા સામે આવ્યા છે. ભાટ નજીક એક યુવતી સાથે રિક્ષા ચાલકે શારીરિક અડપલા કર્યા, જ્યારે જમાલપુર ખાતે એક મહિલાને શારીરિક અડપલા કરી યુવક ફરાર થઈ ગયો. બંને મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદ ગાંધીનગરના પ્રોપર્ટી માર્કેટમાં 7 વર્ષમાં બમણું રિટર્ન. ગુજરાતમાં અમદાવાદનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. 2036ના ઓલિમ્પિકની અમદાવાદ તૈયારી કરી રહ્યું છે. સરકાર અમદાવાદના ગ્રોથ પર ફોકસ કરી રહી છે. એક દાયકા સુધી અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં જબરદસ્ત વધારો થવાનો છે. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો છેલ્લા 7 વર્ષમાં આ સેગમેન્ટમાં બમણું રિટર્ન મળ્યું છે. આગામી વર્ષોમાં સરેરાશ 8 થી 12% વાર્ષિક દરે વૃદ્ધિનો અંદાજ છે. અમદાવાદમાં ઉજવાશે 100મી કોમનવેલ્થ. ભારતમાં રમતગમત ક્ષેત્રના વિકાસની દિશામાં ઐતિહાસિક પુરવાર બુધવારનો દિવસ થયો. કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2023માં યોજાનાર 24મા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે. સાથે જ બોર્ડે આ રમતોત્સવની યોજવાની અમદાવાદને સોંપવાની ભલામણ કરી છે. આ સાથે વર્ષ 1930માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી સમારોહ અમદાવાદમાં યોજવાનું નક્કી થયું છે. દિવાળીમાં ખાનગી ટ્રાવેલ સંચાલકોની લૂંટ. હવે દિવાળી તહેવાર આડે ગણતરીના કલાકો જ બાકી છે, જેને પગલે સૌ કોઈ પોતાના વતન જવા માટે બસોનું બુકિંગ કરાવી રહ્યા છે. આ તકોનો લાભ લઈ ખાનગી બસ સંચાલકોએ ઉઘાડી લૂંટ કરવાનું શરૂ કર્યું છે. હાલ ટ્રેનો હાઉસફુલ છે અને ટ્રાવેલ કંપનીના માલિકો બેફામ બનીને ભાડા વસૂલી રહ્યા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.